જામનગરમાં સૌપ્રથમ 2017માં શરૂ થનાર હોલિડે વોટર પાર્કે 7 વર્ષના ગાળામાં ખૂબ જ પ્રગતિ અને નામના મેળવી છે। ખાસ કરીને હોલિડે વોટર પાર્ક મુલાકાતીઓને દર વર્ષે કંઈક ને કંઈક નવું આપવામાં માને છે। હોલિડે વોટર પાર્કના એમડી પ્રકાશભાઈ દોંગાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ગુજરાતના વોટર પાર્ક દિવસના ચાલતા હોય છે, પરંતુ અમે લોકલાગણીને ધ્યાનમાં રાખી વોટર પાર્ક 2 સેશનમાં ચલાવીએ છીએ, જેમાં એક સેશન સવારે 10 થી 5:30 સુધીનું છે અને બીજું સેશન 6:30 થી 11 વાગ્યા સુધીનું રાખવામાં આવેલ છે। 6:30 થી 11 વાગ્યાના બીજા સેશનમાં અમોને કલ્પના બહારનો રિસ્પોન્સ મળ્યો છે। આ સાંજના ગાળામાં પણ અમારા વોટર પાર્કમાં સેંકડો લોકો એન્જોય કરવા આવે છે। આ માટે અમે હાઈ રાઇઝ ટાવરની વ્યવસ્થા કરેલ છે। પ્રકાશભાઈ દોંગાએ જણાવ્યું હતું કે બીજા સેશનમાં આવનાર તમામ લોકોને અહીં ફૂલ અનલિમિટેડ પંજાબી ડીશ તથા સ્ટાર્ટરમાં પાણીપુરી, 2 ચાઇનીઝ આઇટમો અને સૂપ વિનામૂલ્યે પીરસવામાં આવે છે, જેને કારણે જામનગર સહિત આજુબાજુના વિસ્તારના લોકોની ઘરે મહેમાન આવે ત્યારે તેઓને અહીં અમારા વોટર પાર્ક ખાતે લઈ આવે છે। અમારા વોટર પાર્કનો સાંજનો કોન્સેપ્ટ લોકોને ખૂબ જ ગમ્યો છે। આ જ કારણે અમારા વોટર પાર્કમાં મુલાકાતીઓની સંખ્યામાં દિવસેને દિવસે ખૂબ જ વધારો થતો જોવા મળે છે। આ જ સંદર્ભે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ હોલિડે વોટર પાર્કના એમડી પ્રકાશ દોંગા સાથે સીધી વાત કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જામુડા ખાતે જામનગરનું ખ્યાતનામ એવા હોલિડે વોટર પાર્ક ખાતે આવ્યા છે અને ખાસ કરીને રાત્રિના 10 વાગ્યા છે એટલે તમને લોકોને થતું હશે કે ખાસ કરીને અહીંયા તમે જોવો છો લોકો એન્જોય કરે છે। વોટર પાર્ક એવું છે, રાત્રિનું વોટર પાર્ક છે, દિવસના પણ છે અને રાત્રિના પણ છે। એવું લગભગ હું માનું ત્યાંથી ગુજરાતનું સૌ પ્રથમ આવું એક વોટર પાર્ક જામનગર ખાતે કાર્યરત છે અને ખાસ કરીને હોલિડે વોટર પાર્કથી લગભગ સૌરાષ્ટ્ર એટલે કે રાજકોટ, મોરબી, જામનગર, જામખંભાળિયા, દેવભૂમિ, દ્વારકા આ બધા ડિસ્ટ્રિક્ટની અંદર લગભગ આ હોલિડે વોટર પાર્કની લગભગ નામ પ્રચલિત છે અને લોકો 2017થી અહીંયા લોકો એન્જોય કરવા માટે આવે છે, વોટર પાર્કમાં આવે છે। ખાસ કરીને ઉનાળાનો સમય છે, વેકેશનનો સમય છે એટલે લોકો લગભગ ફેમિલી સાથે અહીંયા એન્જોય કરતા જોવા મળે છે અને ખાસ કરીને જામનગરથી લગભગ 17 થી 18 કિલોમીટર અંતર જ આ હોલિડે વોટર પાર્ક આવેલું છે અને આમના જે એમડી છે એવા પ્રકાશભાઈ દોંગા છે અને ખાસ કરીને એટલા બધા ઉત્સાહી છે, લોકોને સારી સર્વિસ મળે અને ખાસ કરીને અહીંયા કોઈ જાતની લોકોને કાંઈ તકલીફ ન પડે એવો બેસ્ટ પ્રયત્ન હોય છે। પોતે પણ અહીંયા પોતાની મેક્સિમમ અહીંયા હાજરી આપવાનો પ્રયત્ન પણ કરે છે। તો આ રીતે 2 બેચ અહીંયા રાખવામાં આવી છે ખાસ કરીને હોલિડે વોટર પાર્કમાં, એક સવારે 10 થી લઈને સાંજના 6 વાગ્યા સુધી અને 6 વાગ્યા પછી પણ લોકોની એક લોકલાગણીને માન આપીને, કારણ કે 6 વાગ્યા પછી પણ લોકો અહીંયા આ બાબતમાં એન્જોય કરવા માગતા હતા તો ગયા વર્ષે એટલે કે 2023થી એક એવી નવી મૂવમેન્ટ ઊભી કરી કે સમગ્ર ગુજરાતમાં ક્યાંય ન હોય એવી વ્યવસ્થા ઊભી કરી છે। એટલે 10 થી 6 તો લોકો આવે જ છે, તાપ પણ હોય છે, ધૂપ પણ હોય છે અને પછીની વાત કરીએ તો બપોર પછી 6:30 વાગ્યા પછી ટાટોળું થાય પછી પણ લોકો અહીંયા વોટર પાર્કની એન્જોય કરવા માટે ખાસ કરીને હોલિડે વોટર પાર્ક ઓપન કરવામાં આવ્યું છે। એટલે એના પછીની વાત કરીએ તો 6:30 થી લઈને રાત્રિના 11 વાગ્યા સુધી લોકો આ એન્જોય કરતા જોવા મળે છે અને ખાસ કરીને જામનગરના મેક્સિમમ લોકો અહીંયા મેં જોયા છે કે લોકો અત્યારે લગભગ અત્યારે રાત્રે 10 વાગ્યા છે પણ લોકો અત્યારે એન્જોય કરતા થાકતા નથી અને એક પરિવાર જેવો અહીં માહોલ જોવા મળ્યો છે। તો આપણી સાથે પ્રકાશભાઈ દોંગા આપણી સાથે જોડાયેલા છે, હોલિડે વોટર પાર્કના એમડી છે। તો આપણે એમને પૂછશું કે સાહેબ આ જે પ્રમાણે મેં જોયું છે અહીંયા તમે 2 બેચ કરી છે, એક સવારની એક સાંજની, આવું મેં ક્યાંય જોયું નથી ખાસ કરીને વોટર પાર્ક લેવલે। સૌથી પહેલાં તો જયેશભાઈ જીટીપીએલ ન્યૂઝના માધ્યમથી નિહાળતા સર્વે દર્શક મિત્રોનું અમારા હોલિડે વોટર રિસોર્ટમાં સ્વાગત છે। અત્યારે આપને સૌને ખબર છે કે જે આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગનો જે ફેસ કરે છે, દરરોજથી દરરોજ ટેમ્પરેચર છે ખૂબ ઉપર જાય છે અને મે મહિનો એટલે વેકેશનનો ટાઈમ હોય તો અમારી પાસે ઘણા બધા લોકો એટલા બધા સોફેસ્ટિક આવતા, અમુક પ્રોફેશનલ્સ લોકો એવા આવતા કે અમારે ભાઈ પાણીમાં તો આવવું છે પણ કાં તો દિવસને એમને ટાઈમ નથી મળતો અથવા અમુક લોકો એવા છે કે જે નથી તાપ સહન નથી થતો। એટલે આ બધા લોકો છે કન્ટિન્યુ અમને એક વાત કહેતા કે કંઈક એવું કરો કે જેથી કરીને અમારી જરૂરિયાત છે એ સચવાય। એટલે અમે અમારા સ્ટાફ સાથે બધું ડિસ્કશન કરી અને એક એવો રસ્તો લાવવાનો પ્રયત્ન કર્યો કે શું બીજા સેશનમાં આપણે ચલાવી શકીએ। તો બીજા સેશનમાં ચલાવવા માટે સાંજના 6:30 થી આપણે એન્ટ્રી આપીએ છીએ। 7 વાગ્યાથી કન્ટિન્યુ વોટર પાર્કનું આખું ઓપરેશન છે એ એક્ટિવ થઈ જાય છે અને રાતના 11 વાગ્યા સુધી ચાલે છે। અને આ જે લોકો છે જે કોઈના દિવસના પોતાના બીજી શેડ્યુલ છે તો એ લોકો એવું પ્રિફર કરે છે કે સાંજે એકદમ સારું એન્વાયરમેન્ટ, સારું વેધર, તાપ પણ ન હોય અને સરસ મજાના મોસમમાં બેઠા હોય, પોતાના નાના બાળકો છે દિવસના તો એવું હોય કે તડકામાં જે કપાણ લાગી જવાનો બીજો ત્રીજો કોઈ પણ પ્રશ્નો થાય। ઘણા બધા લોકો એવા હોય કે પોતાના પ્રોફેશનમાં એટલા બધા બિઝી હોય કે ફેમિલી સાથે દિવસના પોસિબલ ન હોય
તો આ જે વર્ગ હતો જે અમારાથી છૂટી જતો હતો, એમની પણ ક્યાંક ડિમાન્ડ એવી હતી, એમની લાગણી એવી હતી કે ભાઈ એમને મિસ નથી કરવું આ વેકેશનને, એટલે એમની લાગણીને માન આપી અને અમે એવો પ્રયત્ન કર્યો કે એમને અમે બેસ્ટ સર્વિસ આપી, બેસ્ટ સંતોષ આપીએ, અને એમાં લગભગ અમે સફળ નીવડ્યા છીએ અને લોકોનો ખૂબ સારો રિસ્પોન્સ છે. એમાં કઈ રીતની ધાર કે એ લોકો 6:30 વાગે આવે તો એને કઈ આપણે ફેસિલિટી આપીએ છીએ? આપણે જે 2 સેશનમાં ચલાવીએ છીએ એટલે હું થોડું તમને દિવસવાળું છે એ બ્રીફ કરી દઉં. દિવસના આપણે 450 રૂપિયા એન્ટ્રી ફીસ છે. મહિલાઓ માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ એટલે તમામ મહિલાઓને 100 રૂપિયા એમાંથી ડિસ્કાઉન્ટ મળે છે. 2017થી 7મું વર્ષ ચાલે છે. જામનગર ખાતે અમારું રિસોર્ટ હોય અને જામનગરમાં એરફોર્સ, નેવી અને આર્મી આ ત્રણેય પાંખ છે. તો અમે ડે 1થી આ લોકોને 40% ડિસ્કાઉન્ટ આપીએ છીએ. દરરોજના માટે જે નેવી, આર્મી ને ડિફેન્સની જે ત્રણેય પાંખો છે એમને એમના ફેમિલી સાથે અમારે દરરોજના માટે ડિસ્કાઉન્ટ હોય છે. મહિલાઓ અને જે સિવિલિયન્સ છે એમના માટે 100 રૂપિયા ડિસ્કાઉન્ટ હોય છે. અંદર જે ફૂડ છે અમારું પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ગુજરાતી, ફાસ્ટ ફૂડ એ બધું અલગથી જે પ્રમાણે કસ્ટમર ઓર્ડર કરે એ પ્રમાણે. આ દિવસની વાત છે. 5:30 વાગ્યા સુધીમાં એમને એક્ઝિટ થઈ જવાનું હોય છે. દિવસના આખું ફંક્શન છે, એક્ટિવ વેવપુલ્સ પણ ચાલે અને મોટી રાઇડ શો પણ ચાલે. સાંજે કોન્સેપ્ટ એવો છે કે 450 રૂપિયા અમે લઈએ છીએ, એમાં કોઈ પણ ડિસ્કાઉન્ટ નથી, પણ સાંજે 450 રૂપિયામાં અમે અનલિમિટેડ ફૂડ છે એ સાથે આપીએ છીએ, જેમાં 2 સૂપ, 2 સ્ટાર્ટર, પાણીપુરી, પંજાબી ફૂલ ડીશ મતલબ 2 શાક, નાન, શાક, પરોઠા, સ્વીટ, છાશ, સલાડ, દાળ ભાત, આ બધું અનલિમિટેડ આપીએ છીએ. સાંજે દિવસની કમ્પેરમાં 1-2 વસ્તુ છે કે અમારી જે મોટી 2 સ્લાઇડ છે ટ્યુબવાળી એ અને અમારો જે વેવ પુલ છે એ આ બંધ રહે છે સાંજના કલાકો છે દિવસની કમ્પેરમાં 1-2 કલાકો ઓછા થઈ જાય છે. તો એની સામે અમે 450 રૂપિયામાં આ બધું અનલિમિટેડ આપીએ છીએ. સાંજનું એકદમ સારું એન્વાયરમેન્ટ, ઠંડીવાળું હોય છે અને એકદમ ફેમિલિયર માહોલ હોય છે. આપ જુઓ તો અહીંયા બહુ બધા જે પરિવારો, અને સાંજની એન્ટ્રીમાં ફક્ત ફેમિલીની એન્ટ્રી હોય છે. દિવસના બેચલરને પણ આપીએ છીએ. ખાસ કરીને મેં જોયું છે અહીંયા લગભગ જે લોકો અહીંયા આવ્યા છે એ મારા જાણીતા જે લોકો હતા, મેં સંપર્ક કર્યો તો જોયું મેં તો એ લોકો એના પોતાની ઘરે ગેસ્ટ આવ્યા છે વેકેશન કરવા માટે, તો એના ગેસ્ટને પણ અહીંયા લઈ આવ્યા છે એન્જોય કરવા માટે, ખાસ કરીને સાંજના પીરિયડના. એટલે લોકો માટે એક નવું નજરાણું થઈ ગયું છે જામનગર ખાતે. જી હા, એવું લોકોના ફીડબેક ફોર્મ અમે પોતે પણ જ્યારે લોકો એક્ઝિટ થાય ત્યારે એમના ફીડબેક લઈએ છીએ અને ફીડબેક વાંચીએ છીએ. તો 2-4 વસ્તુ એવી જોવા મળે છે કે કસ્ટમર એમ કહે છે કે આ તો બહુ સારું છે, અમને અત્યાર સુધી આ વાતની ખબર નહોતી, અને હવે જ્યારે અમને ખબર પડી છે તો હવે અમે બીજી વખત ચોક્કસ અમારા બીજા પાડોશીઓને પણ લઈને આવશે. ખાસ કરીને જે લોકો અહીંયા આવ્યા છે એ પણ એ 2 મોઢે વખાણ કરે છે ને. સામાન્ય હોટલમાં જમવા જાય, પંજાબી હોટલમાં, તો એમાંય 450-500 રૂપિયા જેવી વાત તો બિલ બની જવાનું છે ને તમે માત્ર 450માં વોટર પાર્કનું પણ એન્જોય કરાવો છો. જી, એકચ્યુઅલી આ સાંજનો કોન્સેપ્ટ છે એ અમારો બિઝનેસ કોન્સેપ્ટને અમે થોડી ઓછી પ્રાયોરિટી આપી છે. અમે જે અમારાથી છૂટી જતા હતા જે કસ્ટમરો, જે પોતે અમને વારે એવું કહેતા હતા કે ભાઈ અમારો કંઈક સમાવેશ થાય, અમારે ત્યાં એન્જોય કરવા આવવું છે પણ અમે સમહાવ નથી આવી શકતા, કોઈકને તડકો લાગે છે, કોઈક પોતાના શેડ્યુલમાંથી, એટલે એમની લાગણીને વધારે મેં માન આપ્યો છે. કારણ કે અલ્ટિમેટ તો કસ્ટમર ઇઝ ગોડ, એટલે એ લોકો શું ઈચ્છે છે અને આપણે કેવી રીતે વધારેમાં વધારે એમના બેસ્ટ લિસ્ટમાં આવીએ એ પ્રયત્ન અમારો છે. ખાસ કરીને આ રીતનું ગુજરાત લેવલે ધારો કે વાત કરીએ તો પ્રથમ એવું આ વોટર પાર્ક હશે કે 2 શિફ્ટને એટલે કે 2 તમે બેચ બનાવી છે, એક સવારની અને એક સાંજની. આ એક તમે એક કહેવાય કે ક્રાંતિકારી નિર્ણય છે. એકચ્યુઅલી જયેશભાઈ, જ્યારે આ રિસોર્ટ અમે બનાવતા હતા 6-7 વર્ષ પહેલાં, તો ત્યારે લોકો છે મને એવું કહેતા કે જામનગરમાં આવો રિસોર્ટ છે ન ચાલે, એટલે કદાચ એક ટ્રેડિશનલ એમનો વ્યૂ હોઈ શકે. તો ત્યારે પણ મને ખબર હતી, મારી પોતાની ઇમેજિન હતી કે ભાઈ બહુ બધા લોકો છે એની એવી ડિમાન્ડ છે, એવું ઈચ્છે છે. કારણ કે મહેસાણા જ્યારે પહેલાં વોટર પાર્ક થયો તો જામનગરથી, દ્વારકાથી, પોરબંદર, આખા ગુજરાતના લોકો ત્યાં જતા હતા. મતલબ જામનગરમાં પણ એવા લોકો છે, રાજકોટ, મોરબીથી પણ અમને કસ્ટમર ટ્રાફિક મળે છે. અને મેન તો જે દિવસના રોજે ટેમ્પરેચર છે એ દર વર્ષે અપ જતું જાય છે. એટલે અમે એક નવી ટ્રાય એવી પણ કરી છે કે ભાઈ સાંજના ટાઈમમાં છે એ બહુ સારું વેધર મળે, સારું એન્વાયરમેન્ટ, સારું એટમોસ્ફિયર મળે અને લોકોને દિવસ કરતાં વધારે એન્જોય થાય. એટલા માટે આ બીજું સેશન અમે પ્રયોગ કર્યો અને અમને ખૂબ સફળતા મળી છે. ચાલો, તમે છેલ્લા 1 વર્ષથી આ મુવમેન્ટ કરો છો, આ કન્ટિન્યુ રહેશે, કાયમી માટે રહેશે આ રીતે ડબલ બેચ? અમારે આ જે સિઝન છે આ એવી હોય કે દિવાળી સુધી, દિવાળી પછી છે કોલ્ડ સિઝન સ્ટાર્ટ થાય એટલે પાણીમાં લોકો ન પડે. પણ અમારી પોતાની તૈયારી છે દિવાળી સુધી, જ્યાં સુધી કસ્ટમરનો રિસ્પોન્સ અમને કન્ટિન્યુ રહેશે ત્યાં સુધી અમે એમના માટે ઓપન છીએ. આ જોયું તમે, આ પ્રકાશભાઈ દોંગા હતા,
અને ખાસ કરીને એટલા બધા ઉત્સાહી છે, પોતે લોકોની વાત પણ સાંભળે છે, ક્યાંય ક્લાયન્ટ આવે છે એની પણ નાની મોટી ફરમાઈશ હોય એની ગંભીરતા લે છે અને એ પ્રમાણે એ પોતે પોતાના જે હોલિડે વોટર પાર્ક છે એમાં એક્શનમાં આવે છે અને ખાસ કરીને ફૂડ સારું આપવું, લોકોને સગવડતા સારી આપવી અને ખાસ સલામતી. સાહેબ, સલામતીની વાત કરીએ તો તમારી બહેનો માટે સલામતી પણ વિશેષમાં જોવા મળે છે. એમના બે રીઝન છે. પહેલું રીઝન એ છે કે સાંજે અમે ફેમિલી એન્ટ્રી જ આપીએ છીએ. બીજું, સાંજનો જે ક્લાસ છે એ એકદમ જેન્ટલમેન ક્લાસ છે એ આવે છે. એ સિવાય સલામતીને લઈને અમારી જે સિક્યુરિટી ટીમ છે એ સ્ટેન્ડ બાય મોડમાં હોય છે. અમારી સિક્યુરિટી ટીમ છે એમાં જેન્ટ્સ અને લેડીઝ બંને છે, જે કન્ટિન્યુ પેટ્રોલિંગમાં હોય છે. ક્યાંય પણ કોઈને એવું લાગે કે થોડું કમ્ફર્ટ ફીલ નથી કરતા તો સીધા જ એમની પાસે જઈ અને એમની સાથે વાતચીત કરે છે. અને દરમિયાન જો અત્યાર સુધી એવો કોઈ પ્રશ્ન આવ્યો જ નથી, પણ માને કોઈ કંઈ આવે તો અમે સ્ટેન્ડ બાય મોડમાં છીએ કે કસ્ટમરને કોઈ પણ અનસેફ ફીલ થાય તો એમને કમ્ફર્ટ ઝોનમાં લાવવા માટેનું જે કરવાનું થાય એ કરીએ છીએ. ખાસ કરીને ધારો કે વાત કરીએ જામનગર જિલ્લાની, તો એમાં હું માનું ત્યાં સુધી આ નંબર 1નું સ્થાન લઈ ગયા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ચાલે છે. અને અહીંયા જે રાઇડની જે વાત આવે એ રાઇડની એવી આ ટાઈપની રાઇડ પણ ક્યાંય અધર વોટર પાર્કમાં જોવા નથી મળતી. જેવું આપણે પીતા હોય એ ટાઈપની ક્વોલિટીનું પાણી છે. એટલે કેવું થાય કે કસ્ટમર જે આવે, માનો કે તમે બીજે ક્યાંય જતા હોય, ત્યાં 1-2 કલાક નાહ્યા પછી બોડીમાં ડ્રાયનેસ આવવી, ખજવાળ આવવી, એવો કદાચ નાનો મોટો પ્રશ્ન રહેતો હોય કસ્ટમરને, જે અહીંયા એટલા માટે નથી થતો કારણ કે આ પાણી છે એ મીઠું પાણી છે. ચામડીના રોગની વાત આવતી હોય અથવા તો ખંજવાળ આવતી હોય, એ બધા સામાન્ય પ્રશ્ન બનતા હોય, પણ તમારે ત્યાં નહીં બનતા હોય. એ જ મેં તમને કીધું ને કે ફીડબેકમાં અમારી જે ટીમ છે એ એક મુદ્દો, અને એમાંય અમારા જે 5 સ્ટાર રેટિંગ છે એમાં માનો કે કોઈ 4 સ્ટાર આપ્યા છે ને, તો અમારી ટીમ છે એ ઇમિડિયેટલી એમનો કોન્ટેક્ટ કરે છે. અને મારો એવી સ્ટ્રિક્ટ સૂચના હોય છે કે જે 4 સ્ટારવાળા અથવા 3 સ્ટારવાળા લોકોનો કોન્ટેક્ટ કરો, એમની સાથે જે વાત થઈ તમારે મને મોકલવી ફરજિયાત છે. અને હું પોતે પર્સનલી સાંભળું છું કે કસ્ટમર છે એમને માનો કે કંઈ નથી, સેટિસ્ફેક્શન નથી, તો કયા મુદ્દાનું છે, અને ઇમિડિયેટલી એવી ટ્રાય હોય છે કે એ શોર્ટ આઉટ અમે કરીએ. અને પાણીનો ક્યારેય પ્રશ્ન આવ્યો નથી. એ સિવાય જે સ્લાઇડ છે, તો જે અમારી જે રાઇડ્સ છે એ ઇન્ડિયાની નંબર 1 કંપની છે, એમની પાસે ઘણી વખત શું હોય કે જે રાઇડ્સ છે દેખાતી નોર્મલ કસ્ટમરને એક સરખી જ હોય, પણ આમની અંદરના જે બધા ડાયમેન્શન છે, કેટલી ડિગ્રી એ કસ્ટમર જે થ્રો થયો છે, એની સ્પીડ શું હશે, એ ક્યાંથી કેટલા ડાયમેન્શનમાં એ ગોળાઈ વળશે. ઘણી વખત એવું થાય કે જો આના ડાયમેન્શન પ્રોપર ન હોય તો કસ્ટમર જ્યારે ઉપરથી આવે ને ત્યારે એને થડકા આવે અને અલ્ટિમેટ સાંજ સુધીમાં એમનું બોડી પેઇન થવું, આ તે એ બધું થાય. જ્યારે અમારે અહીંયા પ્રોપર એ ઇન્સ્ટોલેશન થયેલું છે, એટલે સવારથી સાંજ સુધી કોઈ પણ માણસ છે એ 10, 15, 20, 25 વખત પણ ત્યાંથી આવ્યો હશે તો એ સ્મૂથલી જ લેન્ડિંગ થશે. એટલે આ રીતે તમે જોયું કે રાઇડની જે વાત આવે એમાં પણ વૈજ્ઞાનિક કારણ હોય છે. ખાલી માત્ર દેખાવમાં સેમ હોય છે, પણ અંદરની જે વ્યવસ્થા છે એ ટેકનોલોજી હોય છે, એમાં પણ અનુભવી વાત હોય છે. એટલે એ પ્રમાણે પ્રકાશભાઈ જે પ્રમાણે છે, અહીંયા જ્યારે વોટર પાર્કને જ્યારે શરૂ કર્યું 2017માં, ત્યારે લગભગ ગુજરાતની પણ આખા ઇન્ડિયાના જે વોટર પાર્ક છે એનો સર્વે કરવામાં આવ્યો હતો. એમાં જે નંબર 1 ઇન્સ્ટ્રુમેન્ટ વપરાણ હતા, એ ઇન્સ્ટ્રુમેન્ટની જે કંપની હતી એ કંપનીનો સંપર્ક કર્યો અને એ પ્રમાણે આગળ વધ્યા છે. પણ રાત્રિનો જે નિર્ણય લીધો છે, ક્રાંતિકારી નિર્ણય લીધો છે, સાંજના 6:30 થી લઈને રાત્રે 11 વાગ્યા સુધી, એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. મેં અહીં જોયું છે 2 મોટે લોકો આ વોટર પાર્કના વખાણ કરે છે. અને આ રીતની હવે જ્યારે વાત આવે જામનગરમાં કોઈ પણ જે ઘરે મહેમાન આવે છે તો મહેમાનને પણ આ બાબતમાં એન્જોય કરવા માટે સાંજના પીરિયડમાં અહીં લોકો લઈ આવે છે અને આનંદ માણે છે.